વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12 ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું પેન્ટેડ લર્નિંગમાં. આપણે ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ અને આઈએમપી પ્રશ્નો જોઈ રહ્યા છીએ. તેની અંદર હવે પ્રકરણ 19ની અંદર આપણે માનવ વિકાસ ચેપ્ટરમાંથી કેવા સવાલો પૂછાઈ શકે છે એની માહિતી મેળવવાની છે. અને તેની અંદર આપણે જોઈ શકો છો અહીંયા કે કઈ રીતે ક્યાં સવાલ પૂછાય છે, કેટલા માર્ક્સનો પૂછાય છે, કેટલા મુદ્દા લખવા, એની સંપૂર્ણ માહિતી આપણે જોઈ અને હજુ પણ જોવાના છીએ. તો જોડાયેલા રહો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેનાથી આવા વિડીયો તમને તાત્કાલિક મળી રહે. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો, તો અહીંયા જુઓ, ખરા ખોટાની અંદર પહેલું, માનવી વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે હતું. તો યાદ રાખો મિત્રો, નેપાળ નહીં પણ નોર્વે પ્રથમ ક્રમે હતું અને એની અંદર એ જે છે એ નેપાળ સૌથી છેલ્લે હતું એવું કહી શકાય. તો અહીંયા નોર્વે સાચો જવાબ આવે એટલે આ ખોટું પડે. તમારે આવી રીતે યાદ રાખવું પડે. જ્યાં જ્યાંથી ખરા ખોટા આવે છે ને એને બહુ વાંચવાના, વ્યવસ્થિત વાંચવાના. ખરા ખોટા આપોઆપ થઈ જાય ને સવાલો થઈ જશે. બરાબર, આ સવાલો આમ રોકડિયા, એમ શું કહેવાય, હારવાર આવશે ઉધડા. ભારત સૌથી ઊંચો માનવી વિકાસ આંક ધરાવતો દેશ છે નહીં, આપણે મધ્યમમાં આવીએ ભાઈ, તો એ પણ ખોટો જવાબ બને છે. પછી જોઈએ સમત્વ એકેડમી. તો સમત્વ એકેડમી 11-12 સાયન્સની એક મહત્વની સંસ્થા છે અને એ સંસ્થા તમને ધોરણ 11-12 સાયન્સ કરીને ડૉક્ટર એન્જિનિયર કેમ બનવું, જી નીટ કેમ આપવી, એની તમામ માહિતી આપશે. સ્કોલરશિપ ચાલુ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તમારે ફોર્મ ભરી અને સંપર્ક કરવાનો છે. તો આજે જ તમારા સપનાની રાહ ઉપર પહેલું પગથિયું માંડો અને આપણે પગથિયું માંડીએ પછીના ચેપ્ટર પર. તો ત્યાં પેન્ટેડની માહિતી આવે. તો હવે થોડોક જ સમય બાકી છે અને ખાસ ઓફર ચાલી રહી છે લાઈવ લેક્ચર્સની સાથે. ધોરણ 8થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની એપ્લિકેશન એટલે પેન્ટેડ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો. ચાલો, તો આ થઈ ગઈ વાત. આપણે હવે જોઈએ નવા ખરા ખોટા. આમ જુઓ, વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે, બરાબર ને? તો આ એકદમ સાચો જવાબ છે, બરાબર. પછી છે મહિલા વર્ષ અલગ છે અને મહિલા સશક્તિકરણ વર્ષ અલગ છે, તો આ યાદ રાખજો ભાઈ, ભૂલ ન થાય. પછી છે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી યોજનામાં 33% અનામત રાખી, એકદમ સાચો જવાબ છે. 33% અનામત છે ભાઈ, હોય ફરજિયાત 33 મહિલાઓને લેવાના સરકારી નોકરીમાં, બરાબર. અને હવે તો રાજકીય જે છે એની અંદર તો 50% કરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલાની ટકાવારી 50% છે, થઈ જ ગઈ છે, બરાબર. હવે તો દરેક જગ્યાએ 50% થવાની છે. મેં નહોતું કીધું હમણાં? તો ચાલો, એ પણ યાદ રાખજો. 108ને ફોન કરો ને તો ભાઈ એમ ન આવે, 181 કરો ને તો આવે. તો 181 મહિલાઓના મદદ માટેની હેલ્પલાઇન છે, 108 છે એ એમ્બ્યુલન્સ માટે છે. તો આ યાદ રાખજો. ડૉક્ટરે મને BCGની રસી આપી, તો આ રસી મને ક્ષય રોગ સામે રક્ષણ આપે છે, એકદમ સાચો જવાબ છે. BCGની રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે અને પહેલાં ક્ષય રોગ બહુ થતો હતો એટલે એની રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. માનવી વિકાસ અહેવાલ 2015 એમ કહે છે કે સૌથી નિમ્ન માનવ આંક ધરાવતો દેશ નાઇજર છે. આ એકદમ સાચો જવાબ છે ભાઈ, એનો સૌથી નિમ્નમાં નિમ્ન છે. માનવ વિકાસ આંક 0થી લઈને 1ની વચ્ચે હાલે, તો એમાં સૌથી છેલ્લે નાઇજર ભાઈ છે. પછી જોઈએ, એક યુવતી એકલી જઈ રહી હતી અને એણે 108ને ફોન કર્યો કારણ કે કેટલાક લોકો એની છેડતી કરતા હતા અને છેડતીના ઈરાદાથી રંજાડી રહ્યા હતા, હેરાન કરતા હતા. 108ને નહીં ભાઈ, એણે 181ને ફોન કર્યો હોત તો આવત અને ઓલા લોકોનો વાહ ફાડી નાખત, બરાબર. તો આ વાત થઈ. પછી જોઈ માનવ વિકાસ આંક 2015 મુજબ ભારતની અંદર શાળાકીય સરેરાશ વર્ષ 8.4 છે. આ એકદમ સાચો જવાબ છે. પછી છે માનવીય એકાસની અંદર માથાદીઠ આવક જે છે, અહીંયા આ છે ને એ આંકડો ખોટો છે. એની અંદર કુલ આવક નહીં પણ ખર્ચ આવવું જોઈએ, તો આ જવાબ ખોટો છે. રશિયામાં ઉચ્ચતમ માનવ આંક જોવા મળે છે? નહીં, એની અંદર પણ ઉચ્ચતમ નથી પણ ઉચ્ચ જોવા મળે છે. ઉચ્ચતમ, ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન, આમ 4 કેટેગરી પડે છે. માનવ વિકાસ આંક 2015માં સમાવિષ્ટ 107 દેશ હતા, તો આ એકદમ સાચો જવાબ છે. અહીંયા યાદ રાખજો. તો આવી રીતે તમારે લખવાનું છે ને પછી તમારે વિભાગ ડીની અંદર 4 માર્ક્સની અંદર આમાંથી પૂછાય ભાઈ. તો એની અંદર તમારે કઈ કઈ યોજના છે એ બધું લખવું પડે અને જાજુ કન્ટેન્ટ છે ભાઈ. તો આની અંદરથી તમારે જે મુદ્દા 10 થી 12 જે છે એ એવા કરવાના કે અહીંયા યાદ રહી જાય. હું તો એમ કહું છું કે છે ને, વિભાગ એ પૂરો કરો પછી વિભાગ ડીને પતાવી દો, બરાબર ને? વિચારીને લખવાનું હોય, શાંતિથી 1 કલાક લખો, કારણ કે છેલ્લે પછી ઉતાવળમાં વિભાગ ડી બગડશે અને વિભાગ ડી ન બગડે ને એટલે મોટા સારા પ્રશ્નો પહેલાં લખી નાખવાના, આમ લખવા. તો જુઓ, ભારત સરકાર, ગુજરાત સરકારની યોજનાઓ કઈ કઈ છે તમામ માહિતી આપી દીધી છે આની અંદર. 33% અનામત, 50% અનામત, વિદ્યાલક્ષ્મી બોન્ડ, પછી શું કે સાયકલ યોજના, એસટીમાં મફત પાસ, બસ થઈ ગયું. પછી પોષણયુક્ત આહાર, તો આવી રીતે તમે લખી શકો છો. પછી છે મહિલા સશક્તિકરણ એટલે શું, તમને પૂછી શકે છે. ગુજરાતવાળું ખાસ ભાઈ કરજો, આ છે ને IMP છે,
M3 IMP છે, આ મોસ્ટ IMP છે, બરાબર ને? તો આ કરજો. મહિલા સશક્તિકરણ છે, એ પણ તમને સમજવાનું પણ હતું અને ખાસ કરીને યાદ પણ રાખવાનું હતું. આ સવાલ પણ પૂછાઈ શકે એવો ખરો પૂછાણો છે, અને એની અંદર તમે સ્ત્રીઓની અંદર સર્વાંગી વિકાસ થાય ભાઈ, એનો ઉત્કર્ષ થાય એના માટેની આખી યોજના છે. તો એ થયું. મહિલા સશક્તિકરણના અવરોધક પરિબળો પૂછી શકે ભાઈ, આ IMP સવાલ છે, આ પણ કરવા જેવો ખરો. તો આ ખાસ યાદ રાખજો. અને જે મેં M2 ને M3 ગીતાની પહેલાં કરી નાખજો, બરાબર ને? તો આમ જ લખજો પાછા. સમત્વની માહિતી મેં આપી દીધી એ પ્રમાણે તમે ડાઉનલોડ, શું કહેવાય, ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી એક ફોર્મ ડાઉનલોડ કરો, ભરો અને એક PDF મેળવો, વધુ માહિતી મેળવો. 11-12 સાયન્સની અંદર એક શ્રેષ્ઠ સંસ્થા તરીકે સમત્વની નોંધ તમારે લેવા જેવી ખરી, બરાબર? પેન્ટેડ એપ્લિકેશન આપણા સૌની સહિયારી ચેનલ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર ઉપરથી. ખાસ ઓફરનો લાભ લો, લાઈવ લેક્ચર્સમાં જોડાઓ અને તૈયારી કરો. જોઈએ આગળ. તો મહિલાઓની અંદર જે કાંઈ ભાઈ કારણો છે એ સવાલ હજી ચાલે છે. તમે આનો સ્ક્રીનશોટ લેજો અને આવી રીતે મુદ્દાઓ યાદ રાખજો. આપણે મુદ્દાઓ 10 થી 12 યાદ રાખવાના છે, બરાબર ને? તો એ રીતે તમારે લખવાનું છે. કેવા પ્રકારે ભેદભાવ થાય છે, આ સવાલ પણ ખરો, આ સવાલ પણ યાદ રાખવા જેવો ખરો. તો આ સવાલ ખાસ કરજો, જેની અંદર કેવા ભેદભાવ થાય છે ભાઈ. તું રોસો હું લેવો, તું કાંઈ છોકરી છો એમ કે, અને ત્યાંથી ભેદભાવની શરૂઆત થતી હોય છે, બરાબર ને? તો આ વાત થઈ. આંકની ગણતરી ખાસ મહત્વનો સવાલ છે ભાઈ. આ M5 છે, M3 M2 ને M5 કીધા હતા ને મેં, આ M5 IMP છે, મોસ્ટ IMP, બરાબર? તો આ તમે યાદ રાખી શકો છો. તો આ સવાલ આમ લખવાનો છે. 3 વસ્તુ ઉપર આવે ભાઈ. અપેક્ષિત આયુષ્ય, સરેરાશ આયુષ્ય યાદ કરો કેટલું હતું, 64 વર્ષ હતું કે 67 વર્ષ હતું, આંકડામાં ફેરફાર ન થાય. શિક્ષણ સંપાદન, એની અંદર 2 શિક્ષણ સંપાદન હતા, 25 વર્ષના લોકો અને જન્મથી લઈને અપેક્ષિત શૈક્ષણિક વર્ષ. પછી હતું જીવન ધોરણ, માથાદીઠ આવક, માથાદીઠ ખર્ચ ડોલરની અંદર 5233. આવું બધું તમારે લખવાનું થશે. તો એ સવાલોના જવાબ તમે લખશો. પછી છે પડકાર. પડકારે તે ભાઈ જ છે ભાઈ. તો પડકારની અંદર મહિલા સશક્તિકરણ અને આરોગ્ય પડકાર છે, સ્વાસ્થ્ય પડકાર છે. તો એ પણ તમારે માહિતી લખવાની થાય. આ સવાલ પણ ખૂબ અગત્યનો ખરો. તો તમે જોઈ શકો છો કેમ લખવાનું છે. લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની સમાનતા ઉપર તમારે લખવાનું છે. તમારે શૈક્ષણિક વર્ષ પર લખવાનું છે. ભારત અથવા ગુજરાતનું પૂછશે તો તમારે બેયની યોજનાઓનો તફાવત અને બેયની યોજના યાદ ક્રમમાં રાખવી પડે. ભારત સરકારે પહેલેથી પગલાં લીધા સ્ત્રીઓના ક્રમમાં વિકાસ માટે, એ પણ તમારે લખવાનું થાય. મહિલાઓમાં ભારતીય શોષણ અટકાવવા માટે કઈ જોગવાઈ છે, તો એ પણ જોગવાઈ તમારે લખવાની. 181 વાળું બધું આમાં આવી જાય છે, તો એ પણ તમે લખી શકો. પછી છે સ્વાસ્થ્ય સુધારણા માટેનો ભારતનો કાર્યક્રમ, એ પણ તમે યાદ રાખજો. એ પણ તમને લઈ શકે. કેવા રસીકરણના કાર્યક્રમ છે, કયા રોગ સામે આપણે નાબૂદી મેળવી, એ સવાલ પણ અહીંયા આવેલા છે. માનવીય વિકાસમાં ભારત શું કહેવાય, મધ્યમ હરોળમાં છે. જો તેને ઉચ્ચતમમાં જવું હોય તો ભાઈ તમને આ સવાલ છે એ ચિંતનાત્મક સવાલ છે. આવો સવાલ પણ કરી શકે. જો હેરાન કરવાનું મન થઈ ગયું તો આ સવાલ આવી શકે. તો તમે એની અંદર અપેક્ષિત આયુષ્ય, પછી એની અંદર અપેક્ષિત આયુષ્યાંક, શિક્ષણ અને આ રાષ્ટ્રીય આવક ઉપર લખી શકો. પછી જુઓ લૈંગિક સમાનતા ઉપર ટૂંકનોંધ પૂછી શકે તમને. અને પેન્ટેડ એપ્લિકેશનની માહિતી મેં આપી, સમત્વની આપી. તમને અભયમ યોજના વિશે પૂછી શકે. અભયમ યોજના યાદ રાખજો. તો ખાસ મહત્ત્વના સવાલો અહીંયા થઈ ગયા છે પૂરા. આપણે આ ચેપ્ટરમાંથી જે છે એ આટલા સવાલો લખવાના થાય. તો આવી રીતે સવાલો લખવાના છે, મુદ્દાસર લખવાના છે, અને તમને મજા આવી છે. તો આટલા જ પ્રશ્નો જે છે એમાંથી નીકળે છે. આવા સવાલોમાંથી ખરા ખોટા પણ પૂછાતા હોય, અને જ્યારે ટૂંકનોંધ પૂછાતી હોય ત્યારે તમે એને ટૂંકનોંધ કરી નાખો તો ખરા ખોટા આપોઆપ આવડી જાય. કારણ કે એ IMP પ્રશ્નોમાંથી જ ઉઠાવેલા હશે. તમે જ્યારે નોટિસ કરજો, બરાબર, તો તમને ખબર પડશે. આપણે મળીએ છીએ નવા લેક્ચરમાં. Painted Painless Learning.